હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો જો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અત્યારે છીએ અમે વાળીએ। જો કે ભેંસોનું કામકાજ વહેલી સવારે બધું ઓકે કરી દીધું। ભેંસો દોવાનથી દોવાઈ જઈ, સોણ બોણ નંખાઈ ગયું। જો સોણ તો એક બાજુ હાલ ચાલુ જ છે લાઈવ કામકાજ। અને આજે તો હોમું વાટવા બીજા પણ ઘણો બધો આવવાનો હોય ને તે ફટાફટ ખેતર આપણે નવરું કરવાનું, કારણ કે ઉઘાડ કાઢ્યો એટલે જો ખેતર નવરું થઈ જાય તો 4-5 દાડામાં વવાઈ જાય। તો આજે ચીકર કેટલો જણો આબુ હોમો વાટવા એ આપણે જોઈએ, કારણ કે કાલે હતું દશામાનું વ્રત, તે ઘણોનું ઉજાગરા હશી તે અમે જોઈએ ખેતરમાં જઈને કેટલો આવું અને કેટલો હોમો વાટવા નહીં આવતો એ। એટલે તો અત્યારે ફટાફટ ભેંસોનું કામકાજ પટાવી દઈએ। તો એક બાજુ સોણ ભરાઈ રહ્યો। જો ડેરી દૂધ બૂધ આલ્યા ને અમે આપણે જઈએ કાચબાનું મમરા નાખવા માટે। અને આજ તો રાત્રે દશામાં જો હું તમને બતાવું હાલ લાઈવ। બહુ મસ્ત મસ્ત મૂર્તિઓ પડી, તમે જોઈએ કહો તળાવની અંદર। જો કે આજ તો કાચબા ખાઈ ખાઈને ધરાઈ રહ્યા છીએ, કારણ કે દશામાની પ્રસાદી ના બધું હશે એટલે આજ કાચબા નહીં આવું। તો જો બહુ મસ્ત એવી મૂર્તિઓ બધી તળાવમાં પધરામણી કરીએ। જો તમે જોઈએ કહો આખા તળાવ મૂર્તિઓ સિવાય કશું નહીં। જય મા દશામાં હવનું સારું કરજે ને પોરા દાડા વહેલા આવજો। જો અત્યારે ચાલી રહ્યો શ્રાવણ મહિનો, આપણે દશામાની મૂર્તિઓ તો તમને બતાવી। તો અમારા ગામના જો આપણો પંચમુખી મહાદેવજીના વહેલી સવારે અમે તો રોજ દર્શન કરીએ, પણ બ્લોગમાં તમને પણ દર્શન કરાવીએ। તો જો બહુ મસ્ત એવું પહેલાં અમે હોય દર્શન કરવા આવીએ આ હિંગળાજ માતાજીના મંદિરે। તો પહેલાં ડેરી દૂધ આપીને સીધા હોય જ આવીએ દરરોજ, અને આ દેવભૂમિનો દર્શન કરી અને પછી જ ખેતરમાં જવાનું। તો બહુ મસ્ત એવો વિશાળ જગ્યા ઉપર પથરાયેલો ઋષિવડ જો। તો જો આ વિષ્ણુ ભગવાનનું જોડિયું મંદિર। જય जय पंचमुखी महादेव, हरिओम। તો
તો શ્રાવણ માસમાં તમને પણ ભોળેનાથના દર્શન કરાવું પણ પૃથ્વી મહાદેવજીનો જાણો. તો જો આ પવિત્ર શ્રાવણ માસની અંદર તમને વહેલી સવારે મહાદેવજીના દર્શન કર્યો ને અમે દર્શન કર્યો તો અમે જઈએ આપણા ઘરે ચા પાણી કરી ખેતરમાં. તો અમે ચા પાણી કમ્પ્લીટ કરી દીધો ને કાંદો પડ્યો તો મૂઠ્યો તે અત્યારમાં વહેલા સવારમાં ચાન મૂઠ્યો ખાધો અને લેવડો કેટલી વાર લેવડો ત્યાં જઈએ ખેતરમાં હોમો વાટા જો કે બધા જેટલાય આપતા જ્યો અને કેટલો જણો આવ્યા હોય એ જોઈએ ખેતરમાં લેવડો. લેવડો પનીમાં બેસી જાઓ હોમો વાટવા બેસી જાઓ. જો જ્યાં લાલુબા જ્યાં એ તો સાયકલ લઈ ગયા છે. હા બધા એક માર્ગો હોય ને તો હરખું વરાપ થાય. એમને તો કઈ ના આવ્યો. ઉતરો હડો ઉતરો કોઈ ને આચું નહીં મેલું ઉતરો ને તૈતા. લાલજીભાઈ આયા જો તા આવું પાસ. ફોર્મ વાટવાનો તો ખબર નથી. હા તે હજી તો નહીં નેઠાયો નહીં. બુસકાવ બરાબર નું અને જાગરણ કર્યું તું દશામાન જાગરણ કર્યું તું. હું તો નતો જાજો આ બધો જાજી નતો. એવું હું તો શું કરવા સાહેબ 12 વાગ્યા સુધી બેસી હતા. એવું પછી હા રડો તન વાટો કાઠા થઈ રડો. ઓહો ગમે ત્યાં આપણે બેહો ઠાબન એક માર્ગા. હા ઈ બે પેલો ઊંચાળે હારો જ છે કે હા તે એ લઈ લે હળો એ હારે બેઠો જમની આ બાજુ આવો તમે. ના ના આ પેલો રહ્યો ને ઘઈક છે. ઓહો જો કે પાથરા પડ્યા. બેસ્યો નો જમણવાર. યા હજી તો પેલો આખો નંબર પડ્યો જો પેલો રહ્યો આખો ભરેલો એ ભરેલો બોયડી વાળો હ એક વાળું લેડો એરંડા પણ વરાપ નહીં થાય. શું કેવું આ જો કે એ નહીં અંધારી ના આવો. વચ મહાદેવ જવાનું હોય એ વખત આવું હોય મોલ્યા દાળ કાકા તો મજા આવે. હું કેવું વચ મહાદેવ જવાનું એના આગલા દાડા આવું હોમું હોય ને. હા બુધવાર એટલે એટલી ગોર તો ચાલી રે. યા
આવ આવ હા એ તો મને ખબર પડી તે હું હતું કાકા ડાભલો હું મોઢું કહીને વાટ વાટ કરો અને પછી ભેંસો બધવાની ઉકેળામાં તે દોઢે મેં ભલે રાત ઉડાડે તો હમો કઈ ઉકેળામાં હા વાતાવરણ મસ્ત ઠંડુ એમ જેવું હે આપણે ઊંઘ તો અજમાનું તો નામ લેવું જ નહીં પણ અજમાઈ તો કોઈ પેટમાં દુખાયું અજમો ફાચ્યો તો હે પેટમાં ના મટી કીધું હમણાં અજમાનો રોગ ના હોય ઊંઝા ગંધમાં ખાવા જા એટલે આમાં આ જફા અજમાની નહીં કરી આપણે તો એરંડા અને રાયડો એરંડા ને રાયડો જ વાપવાનો બીજું કશું નહીં વાપવા એટલે વરાપ નહીં થઈ એટલે વસ્તી તાન હું બીજું હું આવો ઓવા તો ભાઈ અમારા ગામમાં તો આવું આ લગભગ 1 મહિનાથી આર્યો કોમ ચાલી રહ્યો હોમા કટિંગનું તમારા ગામમાં આવું હોમા વાઢવાનું કોમ ચાલુ હોય કે નહીં એ ચોક્કસ કમેન્ટ કરજો અમારે તો દાળો ઉગે ને એટલે દાંતેવ લઈને સીધા આવી જઈએ તે આ મોમાન વાઢવા જો હોમા મોમાન તે વાટીને રાતી તો આમ હાથ ઊંચા થતા નહીં પણ અત્યારે ખેતરમાં આવીએ ને એટલે યોન જોઈને રગ થાય કે 2 પૂરેટો વાટવાનો ને તો 4 વાટે ભાઈ એવું થાય કારણ કે એવા હોમા મોમા પડ્યા હું એટલે તમારા ગામમાં આવું શક નહીં ચોક્કસ કમેન્ટ કરજો હા અને હોજી એવી ઊંઘ આવે ને આ વાઢીને આ પલીતો તે જો મોચામાં બેઠા નહીં કે હુઈ ગયા નહીં ભાઈ બની એવી તો ઊંઘ આવે બોલ તાણ અને અમાર ગીતી તો આમ ડાભલો હું મોઢું કહીને મોય પહેજ જાય જોયા તમે વાઢો ખુલ્યા ફોન લઈને બેહી રહો પણ આજ તો ખેતરમાં મેળા જેવું હોય જો હું તમને બતાવું હોમો વાટવા કેટલો ટ્રેક્ટર આવ્યો હું અને કેટલો મોણા આવ્યો બધું તમને બતાવું તો જો એકા 2 આવ્યા હતા એ તો જતા રહ્યા પણ જો આ 2 ટ્રેક્ટર પેલો પડે ને 1 ટ્રેક્ટર પેલું પડે 3 ટ્રેક્ટર અને માણસો જો એક પેલા ખેતરમાં વાટ્યું અને જોઈએ કે હું તમને હોમો બતાવું જો ઓ પાણી પીઓ હોમો તો પડ્યો રે અને તમે ના આવ્યો તો પાણી પીઓ ને પછી વાઢો શું કેવું બની કાકા નાસ્તો કર્યો કું એ કાકો ને નાસ્તો લઈને આવું ખેતરમાં તે જેમ પાવર ઓછો થાય ને એમ નાસ્તો કરીને પછી પાછું બેસી જવાનું ના નહીં ફસાયું લાવો લે પોણિયા લે હા ભાડા કેટલા બધા જોયા જોજો ઓ બાપ આટલી બધી 4 કદી તઈ નહીં જોઈએ વાટેલી જોયા આમ જોઈ લ્યો કોરે મોરે જો જોયા જોજો
એક બાજુ તો ઉપાડવાનું એ ચાલુ થઈ ગયું. એક એકો તો જતો રહ્યો ને, હજી 3 ટ્રેક્ટર. એવું ખરું ખરું, જેમ કાચકનો મેળો હોય એવું હોય ને છે તમ. કાકા વળી પાંચો હેડ્યા. તમે આમ જે થયું બધે તાણે ખબર પડો. અમે તો ફરીએ છીએ. હાથ ભરા લઈ જઈએ, વધારે નહીં લઈ જવાનું. ઓહો આપણા બધા તો જો ઘણ ખરો ટ્રેક્ટરમાં ભરાઈ ગયો. જો લારું ફૂલ ભરાઈ ગયો. આમ આપણે નહીં દઈએ ટ્રેક્ટરમાં. હેડવા દો.